સ્વાગત છે સમાચાર સાથે હું છું નેહા। જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદી માહોલને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું, લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। સાત રસ્તા, ગુરુદ્વાર, તળાવની પાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાતાવરણથી જે અસહ્ય ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો તેને કારણે હવે આ ઠંડક છે તે વાતાવરણમાં પ્રસરી છે। શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો। જામનગરના દ્રશ્યો, શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સાત રસ્તા, ગુરુદ્વાર, તળાવની પાર સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થયો છે। વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। બફારો અનુભવાતો હતો, લોકોને ગરમીમાંથી પણ હવે આંશિક રાહત મળી છે। વાતાવરણ છે તે ઠંડુગાર બન્યું છે। તો વરસાદની ધમાકેદાર એન્ટ્રી અલગ અલગ જિલ્લાઓમાં થઈ રહી છે। જામનગર ખાતેના દ્રશ્યો, જામનગર શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધમાકેદાર એન્ટ્રી સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, શું સ્થિતિ? કે જામનગર શહેરના જે સાત રસ્તા, લાલ બંગલા સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે તે ખાબક્યો છે। ત્યારે પ્રથમ વરસાદ પડતા જ જે લોકોમાં છે તે ક્યાં ખુશી જોવા મળી રહી છે। જે વરસાદ પેલા અસહ્ય ગરમી બાદ અચાનક જ જે વરસાદની એન્ટ્રી થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને હાલ વરસાદ છે તે વધુ વરસાદ પડે તેવી ક્યાંક ને ક્યાંક લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે। જે બિલકુલ હિરેન, જાણકારી બદલ આપનો આભાર। દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી ખંભાળિયામાં વરસાદ શરૂ થયો। ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। દ્વારકાના ખંભાળિયામાં પણ વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વાતાવરણ છે તે ઠંડુગાર બન્યું છે। દ્વારકામાં વરસાદી માહોલના દ્રશ્યો સામે આવ્યા છે।